સો ફાઇનલી ગાઈસ અહીંયાથી તમે વાતાવરણ જોઈ શકો છો. વાવાઝોડું આવ્યું છે જબરજસ્ત. શી ખબર કચરો તો જુઓ. ઓરે રે યાર શેટ તમે આમ જુઓ ખાલી વાવાઝોડું. બધું ઉડી ગયું. કચરો ખબર નહીં ક્યાંથી આવી ગયો. સો હેલો ગાઈઝ, આજે હું જઈ રહી છું બિના હેરવીક, બિના સ્કાર્ફ અને મારા રિયલ લુક સાથે બહાર ફરવા. તો ચલો મારી સાથે, લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈઝ, આજે હું રેડી થઈ ગઈ છું અને બ્લેક ને વ્હાઇટ પટ્ટો છે, પણ શરમનો કોઈ વાંધો નહીં કેમ કે આપણે હેરવીક પહેરીએ છીએ એટલા માટે. બટ એટલે હું નીકળી રહી છું જવા માટે બહાર. આજે ફરીથી જઈ રહી છું. બહુ મસ્ત વરસાદ આવી રહ્યો તો તારંગા જઈશું આપણે. તારંગા જઈશું. હું એકલી રહું છું એટલે બોટલથી પાણી પી શકું, ચાલો. મારી પર્સનલ બોટલ હોય. સો ફાઇનલી ગાઈસ, ચલો લેટ્સ ગો તારંગા માટે. સો ફાઇનલી ગાઈસ, હું નીકળી ગઈ છું બહાર જવા માટે. આપણે તારંગા વ્હાઇટ બ્લેકનો પટ્ટો છે પણ ચલાવી લઈશું. શરમને આજે અમે મૂકી દઈશું સાઈડમાં અને નીકળી જઈશું જવા માટે બહાર, અને હેરવીક વગેરે બી. તો ચલો, કોમેન્ટ કેવી આવે છે, શું થાય છે અને લોકો શું કહે છે એના પર આપણે થોડું ધ્યાન આપીશું. સો ફાઇનલી મોર રસ્તા વચ્ચે બોલ્યો. કેમ હેડ જાય સાઈડમાં નહીં ઉડી જશે. એ દોડી 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 દોડે આર્યો. તો ફાઇનલી ગાઈસ, હું આવી ગઈ છું એક જગ્યાએ. હું તમને જગ્યા બતાવું. એકચ્યુઅલી જગ્યા કેવી છે કહું? મેં તારંગા કીધું પણ તારંગા નહીં એ રહી. જો હું તમને બતાવું. સો જુઓ ખાલી લોકેશન છે આ રહી. આપણે જવાનું છે ત્યાં. તો હું થોડું વોક કરી લઉં. વોક કરતાં કરતાં બતાવું. જોરદાર રહ્યા જુઓ. પાણી ને બધું મસ્ત છે. ખબર નહીં કેવી રીતે આટલું બધું પાણી નહીં હોતું, બટ આટલા સુધી નફલી પાણી આવી ગયું છે. ત્યાંથી આપણે અંદર છેક જોઈ શકીએ. ત્યાં મને લાગે માણસો બી છે. તો તમને બતાવું. જુઓ સુરત દેખાય છે મસ્ત. સો આ ફાઇનલી ગાઈસ જુઓ, જે કાં તો ઝૂમ કરીએ ને એટલે તમને દેખાય પાણી પાણી. જુઓ લોકેશન જુઓ, મસ્ત લાગે. આઈ થિંક સો. તમને શું કહેવું છે મારા ઉપર કે આવી રીતે હેરવીક વગર સ્કાર્ફ વગર જ ફરવાનું સ્ટાર્ટ કરું છું. ધીમે ધીમે ટ્રાય કરું છું. તમારા લોકોનો પ્રેમ અને કોમેન્ટ સારી આવશે તો આ ટ્રાય કરતા રહીશું આપણે. અને ઓકે, સો હવે આપણે આ સાઈડ જઈએ. ચલો. સો ફાઇનલી ગાઈસ જુઓ કેવી લાગુ છું હું. સો હું છે ને આવા હેર મતલબ હેરવીક વગર જ આવી હતી આજે અહીંયા. તો સિરિયસલી એમ મજા આવી ગઈ કેમ કે મેં બહુ રીલ્સ મેં આજ સુધી મારી કોઈ હેર વગરની હેરવીક વગરની રીલ્સ જે મેં ઇન્સ્ટાગ્રામમાં નહીં અપલોડ કરી. તો આઈ થિંક સો કે હું હવે એ અપલોડ કરીશ. તો ચલો જોઈએ કે કેવી લાગે છે કેવી નહીં. આને ડિટેન કરવા માટે પ્લીઝ મને એક કોમેન્ટ કરજો. ઓકે, સો ટાટા, બાય બાય. સો ફાઇનલી ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ બીજે જવા માટે. અને હું ગઈ હતી ચિંબાબાઈ સરોવર. તો ત્યાં તો તમે જોઈ લીધું લોકેશન. તમને બીજું એક મસ્ત લોકેશન બતાવું. અહીંથી આગળ છે તારંગાવાળું. તો આપણે જઈએ, ચાલો. સો ફાઇનલી ગાઈઝ, હું આવી ગઈ છું એક શોપ પર. ફૂડ કોર્ટ છે, ત્યાં અમે લઈશું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોણ છે? નોર્મલી મેંગો ડોલી અને એક આઈસ્ક્રીમ કોણ. તો અમે લોકોએ આ લઈ લીધું છે જુઓ. સો અમે લોકોએ એટલેથી લઈ લીધું છે. પૈસા બચાઈ ગયા છે એમ બી કોણ આવી ગયા છે. લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ, આવી ગયો છે અમારી પાસે ચોકલેટ વાળો કોણ. ટેસ્ટી. તમે બધા ખાઈ લો. સો ફાઇન ગાઈસ, હું આવી ગઈ છું આજે હેરવીક સ્કાર્ફ વગર પોતાના મનને ખુશ કરવા માટે. અને આ લોકેશન છે આ સાઈડ. તો તમે લોકેશન જોઈ શકો છો.
કે લોકેશન છે આ બાજુ તારંગવાળું છે, લાસ્ટ તમને દેખવા મળશે. અને લાસ્ટ પહાડ સૌથી ઊંચો અને આ બાજ રસ્તો છે જવાનો. તો આવું કોઈ લોકેશન છે. અને અહીંયા વરસાદ થોડો આવ્યો હતો ને તો મોસમ એકદમ ઠંડુ થઈ ગયું હતું. તો મને વિચાર આવ્યો કે હું અહીંયા આવું, તો હું તમને બતાવું. અહીંયા છે ને, અને આ એક સાઈડ પેલું એ બાજુ જવાનું છું, હું તમને બતાવું. વેઇટ. ઓકે, સો પહાડ સાથે બહુ બધા મોર પણ છે. હું તમને મોર બતાવું. એ રહ્યા, દેખા આ રહ્યું. આ પહાડની નીચે હું તમને મોર બતાવું બેક કેમેરા. તો જુઓ, આ રહ્યા બધા મોર. બહુ જ બધા મોર છે અહીંયા, એવું નહીં. એ સાઈડ છે. થોડા ચાલીને જવું ને તો આગળ તમને દેખાય કે મોર ક્યાં છે. જોવામાં દેખાશે, હવે દેખાશે તમે. ઓપ્સ, જો ક્યાં આ રહ્યા. ઢીલ છે મે બી. આ ઢીલ છે. આગળ છે ને એ બી ઢીલ છે. જુઓ, દેખાય છે કાંટાવાળા ઝાડ છે એટલે. જો એ રહ્યા, દેખાય મોર એ રહ્યો. તો અહીંયા છે ને બહુ બધા મોર હોય રસ્તામાં. અહીંયા છે ને સિરિયસલી બહુ બધા મોર જોવા મળે. ચકલી, પોપટ. અને હજી તો અંદર નહીં ગયા. હું અહીંયાથી અંદર બી જઈ શકું છું. તો અમે એકદમ અંદર જઉં ને તો ત્યાં તો બહુ બધા વાંદરા, બહુ બધું હોય છે. કે વાંદરા છે, મોર છે, પોપટ છે. અવાજ આવી રહ્યો. સો અહીંયાથી આવી રહ્યો ભીખડો જેવું છે. પણ સિરિયસલી પોતાના પેલા નહીં કહેતા કે ભાગમ દોડવાળી જિંદગીથી એકદમ થાક લાગ્યો હોય ને તો આવામાં આવીને બેસવું એકદમ સાયલેન્ટમાં. સિરિયસલી બહુ મજા આવશે. બહુ જ એટલે બહુ જ. સો ફાઇનલી ગાઈસ, અહીંયાથી હું નીચે ઉતરવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓ બાપા, અહીંયાથી જુઓ તો આ જોરદાર પહાડ છે. અને મેં હિલ પહેરી છે. ભૂલમાંથી હિલ પહેરાઈ ગઈ, નહીં તો મારે શૂઝ પહેરવા જોઈએ. જો મેં બૂટ પહેર્યા હોત ને તો અહીંયા બહુ મજા આવે. કેમ કે તમે જુઓ તો અહીંયા બહુ જ જુઓ, ખાલી આ રહ્યું જુઓ. બહુ જ મસ્ત આવ્યું લોકેશન. સૂરજ અહીંયાથી ડૂબશે એનું આખું સનસાઇડ. એન્ડ આ લોકેશન બહુ સારું છે. શૂટ માટે પણ બહુ સારું છે. તો ઇફ ત્યારે કોઈને આવવું છે તો મને પ્લીઝ કોમેન્ટ કરજો. હું તમને આ લોકેશન કહીશ. તારંગાવાળું જ લોકેશન છે. બહુ મજા આવશે. તો તમે જુઓ. સો તમે જુઓ કેટલું મસ્ત લોકેશન છે. તડકો ઝીણો આવે, ઠંડક બહુ મસ્ત છે. તો અને અહીંયા તો આખા પગ ઘૂસી ગયા, મતલબ આખી હિલ અંદર જતી રહે. હું તમને બતાવું. આ જુઓ, આ છે ને આખી હિલ છે ને આમ કરીને આમ ચાલીએ ને તો અંદર જતી રહે છે. જુઓ, આ જુઓ. કેમ કે અહીંયા બહુ માટી છે. આ સાઈડથી માટી. અહીંયા પેલું મોરના બધા હતા પણ હું આવી ને તો અહીંયા ઉપર ચડી ગયા છે લોકો. શું લાગે તમને લોકોને કે આવા જગ્યાએ રાતે તો ના જવાય, આ તો સાંજનો ટાઈમ છે, પણ અહીંયા આવા જગ્યાએ પેલા જનાવરો આવતા હશે નહીં? આ પહાડોમાં રહેતા હશે યાર. ડર તો મને લાગે છે. ઠીક છે, બ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ અમે અહીંયા. સો ફાઇનલી ગાઈસ, હું જો ને અહીંયા તો કોઈ વ્યક્તિઓ જ નહીં યાર, માણસો નહીં, એટલે શું કરું. પણ મોટા મોટા કાન કોને આવા કાન છે મને કહેજો. ઓકે, તો લેટ્સ ગો. ચલો આપણે જઈએ છીએ હવે પેલી સાઈડ. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો ચિપ્સનું પેકેટ તોડી દીધું છે અને હું ખાઉં છું ચિપ્સનું પેકેટ. તમને બતાવી દઉં કે અહીંયા મોર ને બધું બહુ સારું છે. તો ચલો, ચિપ્સનું પેકેટ. અને હું એકલી એટલે ફરજ કોઈ છે જ નહીં. મેં ખાલી ડ્રાઈવ કરવા માટે માણસ સાથે રાખેલું. બટ ઠીક છે, લેટ્સ ગો. સો ફાઇનલ ગાઈસ, વેફરની સાથે અમે લોકેશન ત્રીજું ચેન્જ કરવાના છે. ફર્સ્ટ ચીનબાબાઈ, સેકન્ડ મેં તમને તારંગા બતાવ્યું, થર્ડ છે પાવાગઢ. મિની પાવાગઢ છે, અહીંયાથી નજીક જ 4-5 કિલોમીટર. તો લેટ્સ ગો, જઈએ આપણા.
બકરીઓ અમારા રસ્તા વચ્ચે આવી ગઈ છે. હું કરતો જુઓ, આખો રસ્તો ફૂલ કરી દીધો જાણે. બકરીઓ બકરીઓ. આપણે આટલે ઉપર જવાનું છે. ઓ બાપરે બાપરે હાય. તો આપણે આટલે ઉપર જવાનું છે ને આપણે છીએ આટલે નીચે. તો ચલો. આપણે એ પાર્ટ સો ફાઇનલી જુઓ ખાલી. અહીંયાથી અમે લોકો એન્ટર થયા છીએ અને આવતા જ ઉપર પહાડની ઉપર મહાદેવ. અને સો ફાઇનલી અમે લોકો અહીંયાથી એન્ટર થઈને ઉપર આવ્યા અને અમે લોકો જુઓ મહાદેવ જુઓ બસ છે. એમને બી બ્લોગમાં આવું છે તો ઓકે. સો ઉપર સો ફાઇનલી ગાઈસ મહાદેવ તો જોઈ લીધા અને લોકેશન બહુ જોરદાર હતું. પવન ખતરનાક પવનની સાથે મંદિરમાં અમે લોકો જોતા હતા. લોકેશન તો જુઓ ખાલી એટલું સરસ છે અને હવા એટલા જોરદાર હવા આવે છે. જુઓ પાછળનું બી ગ્રાઉન્ડ કેટલું જોરદાર લાગે છે. પવનથી બધી ધ્વજા ને બધું ઉડી રહ્યું છે. આગળ જોઈએ આપણે લોકેશન એટલું સરસ લાગી રહ્યું છે અને બહુ જ હવા અને બહુ જ પવન. જુઓ આ સાઈડ જુઓ, આ હવાના લીધે ધ્વજા કેટલી ઉડે તમને બતાવું. જુઓ ધ્વજા તમે જોઈ શકો છો, કેટલી બધી ધ્વજાઓ હવાના લીધે બહુ જોશથી અવાજ એકબીજાના અવાજ બી ફાટતા હતા. અને ઉપર જુઓ પહાડો, પેલી બાજુ પહાડો કેટલા સરસ લાગે છે. બહુ જ મસ્ત લોકેશન છે. બધાએ ફરવા આવે એવું લોકેશન છે. આ લોકેશન તમે જુઓ પેલી બાજુ જે પર્વતો છે આખા દૂર દૂર સુધી દેખાય છે. પાછળ નાના ઘર દેખાશે તમને લોકોને. અને આખું રાઉન્ડ મારું તો મસ્ત આખું લોકેશન મને એટલું ફેવરેટ થઈ ગયું છે. ઉપર સુધી જવાય એવું છે પણ હવાના લીધે ચશ્મા બી ઉડી જાય મારા. સો ફાઇનલી ગાઈસ અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. પહાડો જોઈ શકો છો અહીંયાથી તો ખતરનાક લોકેશન. પ્રો મેક્સ સારું લોકેશન છે ને એ ગયા ઉતરી ગયા. એ જુઓ ખાલી. સો ફાઇનલ ગાઈસ હું આવી ગઈ છું ઘરે. લોક કરી દઈએ અને ઘરે આવ્યા પછી હું તમને કહી દઉં કે આજે મેં હેર વગરનું લુક જે બહાર ગઈ હતી તો બહુ જ મસ્ત ગયું છે. ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવી છે. મેં કદી નહીં બનાવતી યાર હેર વગર, પણ તમારા લોકો મને એટલી સારી કોમેન્ટ કરો છો તો મને એમ થાય છે કે હું બનાવું. તો ઘરે આવી ગઈ છું. જમવાનું મેં એક અમારા બાજુમાં નાનકડા છોકરા જોડે મોકલ્યો છે એને કે લઈ આવે તો જમવાનું બહારથી આવે એટલે હું તમને બતાવી દઉં. ફાઇનલી ગાઈસ આજે હું થઈ ગઈ છું, થાકી ગઈ છું, બહુ ટાયર્ડ થઈ ગઈ છું. આજે ફરીને આવ્યા છીએ. તમે જોઈ શકો છો વાસણ તો એમના એમ જ છે. આજે પ્લીઝ મને માફ કરી દેજો કેમ કે મારા ઘરે છે ને એવું અલાઉડ નથી. વાસણ ઘસીને જ ચાલુ જોઈએ, લક્ષ્મી જતી રહે. એટલે પણ હવે કંઈ વાંધો નહીં, ઠીક છે. ચલો આજનો દિવસ. અને મારી પાસે છે સ્વીટમાં સૂતર ફેણી, તો એ થોડીક આપણે ટ્રાય કરી લઈએ. મને સ્વીટ બહુ પસંદ છે.
કમ્પ્લીટ. બધા સુવા માટે તૈયાર થઈ જાઓ. તો મારા તરફથી દરેકને હેપી ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ.